પપ્પા હું રમવા જાઉં છું બે પપ્પા ભૂલે જાઓ હા પણ ધ્યાન રાખજો હો, મસ્તી નો કરે જાઓ હાલો. આજે શું બનાવું તમારું મનપસંદ ખાવાનું? શું વાત છે આજે તો હે મારું મનપસંદ બનાય તો પનીર જ બનાવી નાખ હાલ હો જા. ઘરે હોય તો કામ ખૂટે નહીં, કઈક ને કઈક તો કામ ચાલુ જ રહે. પપ્પા પપ્પા આજે પનીર નહીં બને તમે ફટાફટ હવે બીજું શું બનાવવાનું? શું કીધું? પનીર નથી બનાવવાનું એમ? હા તો એક કામ કરે તો મમ્મી કે મસ્ત મેથી ના ભજીયા બનાવે યાર. શું ખાવું છે તમારે? મેથી ના ભજીયા. પછી મેથીના ભજીયા ખાવ છો તો ગેસ થાય છે ને? એ તો થાય હવે કોક દાડી તો તું લઈ લઈશ. પછી આખી રાત અમારે જાગવાનું. એ તો હવે એમાં શું જાગવાનું, ક્યારે જગાડ્યા? આખો રૂમ ગંદવી દો છો. હવે જાણે બાપા હવે હું થોડી ગંદી દઉં છું. તમારે છે ને ભજીયા તો બનશે જ નહીં. બીજું કઈ ખાવું હોય તો બોલો. બીજું એક કામ કરે ઢોસા બનાવી દે. ઢોસા તો બનશે કે નહીં? ઢોસા બનાવી દે તો ભજીયા તો બનશે જ નહીં. આ તો ઢોસા બનાય યાર, મગજ મારી ન કઈ કરે. જા જા ઉભી થાર. તો ખાવા માટે રજા રાખી છે. એક કામ કરું, ઢોસા બને ને ત્યાં સુધી થોડોક બહાર રાઉન્ડ મારી આવું, ત્યાં સુધી ઢોસા બની જાય. એલા ઢોસા બની ગયા તો પીરે છે હવે, ભૂખ લાગી છે ક્યારની. પણ ગેસ નો બાટલો જતો રહ્યો છે. શું વાત કરે, તો ઢોસા બન્યા જ નથી? તો હવા પહેલા કે તમારે મનપસંદ હોય કયો રજા છે તો હું બનાવી દઉં. પેલા મેં પનીર કીધું તો કે પનીર નહીં બને, તો ઓલા મેથીના ભજીયા કીધા તો એમ કહેતી હતી કે તમારે ગેસ થઈ જાય. તો છેલ્લે કીધું ઢોસા બનાવે તો ઢોસામાં તું કે હવે ગેસનો બાટલો જતો રહ્યો. તો હવે કરવાનું શું મારે, ભૂખ લાગી એનું. એક કામ કરો, શું પાછી મંગાવી લ્યો. લે કઈ નકર આપણે બહાર જમી આવી. જો તો ઈ જ કરવાનું હતું. જો આવું થાય આ કોનો ફોન હતો? એ ઓલા સોમા કાકા નથી એનો ફોન હતો. ઘરે ક્યાં સોમા કાકા નવરા થઈ જતા? હા એ તો હવે કામ હોય તો ફોન કર્યો હતો. ઘરમાં કેમ ટાવર ન પકડાતો? બહાર જઈને ટાવર પકડાય છે. એ તને વિશ્વાસ નથી ને? ના તો એક કામ કર, લે તને સોમા કાકા લગાવ્યા બોબે લે. તને એમ કે લે વાત કર. હલો હલો આ તો અવાજ નથી આવતો આની અંદર. તો તને કહું છું કે ટાવર નો પ્રોબ્લેમ એટલે હું બાય જઈને વાત કરું. તને વિશ્વાસ નથી? વાત કર જા, આવો જાવ તો પછી લાય વિશ્વાસ વગર તમારે ખરેખર એમ કરવાની ગઈ નહીં આગળ. સાંભળો છો, તમે મેડિકલ જતા હોય ને તો અમારે દવા લેતા આવજો. પણ શરદી ખાંસી બે થઈ ગઈ છે, કાલે ઠંડુ પાણી પીધું હતું ને એટલે. શરદી ખાંસી ને હા લેતો હો